હા બોલ, હું કેશો? હું એમ કહું છું કે હમણાં હીરામાં મંદી છે તો તમારે રજા પડી જાય છે. તો હાલો ને આપણે થોડાક દીમાં પપ્પાને રોકાઈ આવી. અને હમણાં 11 આવે છે તો 11 કરતા આવ્યા. એ ડોફી જવાના પૈસા હોવા જોઈએ ને. રજા પડી જાય છે હીરામાં, કામ નથી થતું તો પૈસા ક્યાંથી આવશે? અને તું પાછી કેસો રોકાવા જાય. રોકાવા જવાના ને વાપરવા પૈસા તો જોહે ને. એટલે હું કેદુની રોકાવા નથી ગઈ. તો કબ બી જવાનું કીધું હોય તે દી તમારા પાસે પૈસા જ ન હોય. તમારે જાવું કેદી? અરે ગાંડી, એકાદો મહિનો હારો ભરી લઉં ને તો પગાર આવી જાય પછી આપણે જાહું રોકાવા. એમ નહીં, તમારે એકાદો મહિનો તો કેદી હારો ભરાહે. તા તો 11 વઈ જાહે. બધી બેનો 11 કરવા આવી હોય તો મારે 11 કરવા ન જાવું હોય. હવે આ સટકી ગલીને 11 મગજમાં ઘરી ગઈ છે. હવે આ જાયા વગર રહે નહીં. કોઈના બાપનું માનશે તો નહીં. આ હું તમને એમ કહું છું ને, તમને બધાય કેટલા સંભાળતા હોય, બધા યાદ કરતા હોય. મારા કરતા વધારે તો તમને યાદ કરે છે બધાય. પરમ દિવસે મેં ફોન કર્યો તો મારા ભાઈને તોય કહેતો તો ભૂતળા જમાઈ શું કરે છે, બહુ યાદ આવે છે, આટો મારવા આવો. કેટલું તમને માન મોઢું આપે છે ને કેવું સારું રાખે છે તમારું. હાલો ને જઈએ આપણે આટો મારી આવી. હારું ને હારું તો પેલા રાખતા હતા. લગનના આપણે 20 દિવસ થયાતા ને આટો મારવા ગયાતા. ઓહો કેવું રાખ્યું તું મારું હારું. ભૂતળા જમાઈ આવ્યા છે. લે આવો આવો આવો. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. હેઠા પગ નતા મૂકવા દેતા. અને જમવામાં તો આપણે આમ જોઈ રહી આપણી આંખું ફાટી રહી એટલું જમવાનું બનાવ્યું. શ્રીખંડ, પૂરી, દાળ, ભાત ને કેટલું બનાવ્યું તું જમવાનું તો. હું તો ખાઈ ખાઈને ધરાઈ રહ્યો ને આનંદ આવી ગયો તો બહુ મજા આવી. હા તમાર સોના, હું એટલે જ કહું છું તમારું કેટલું સારું રાખે છે. હા તો સાંભળ મૂંગી રે ઘડીક વાર. લગનના 5 વર્ષ થયા તા પછી કેવું રાખ્યું તું. 5 વર્ષ થયા ને પછી આપણે આટો મારવા ગયા તો કેવા માંડ્યા. કોણ આવ્યું છે? લે ભૂતળા જમાઈ આવ્યા છે. આવો લે બેહો આવો. પછી કે જમવાનું બનાવી નાખો. જમવાનું બનાવ્યું. આ વખતે શ્રીખંડ પૂરી નથી લેવી, ખાલી રવો ને ભજીયા કરી નાખો. હાલ છે ભૂતળા જમાઈને તો. અડધા બોલાવે અડધા તો બોલાવે નહીં. તમારું તો ગમે એવું રાખે, તમને ક્યાં કદર છે. તમને તો વાત કાઢતા જ આવડે. આવું રાખ્યું ને આવું રાખ્યું. એ સારું જ રાખ્યું કહેવાય. અરે સાંભળ તો ખરી, હોકા જેવી તારી જ પરબારી ચાલુ કરી દેશો. પછી લગનના 10 વર્ષ પછી ગયા ત્યારે ઓ ભૂતળો આવ્યો છે. લે ભૂતળા જમાઈ આવ્યા છે ભાઈ, ઈ તો આવતા જ હોય. બેહો શાક રોટલા ને બનાવી નાખો હાદા. ખાઈ લે બધાય. અને પછી બીજા સામું જોયું તો આજુબાજુમાં તો કોઈ નતું. એક ખાલી બાપુજી ઊભા હતા. તે બાપુએ કીધું ખાવાનું બનાવી નાખો ને ખાઈ લીધું ને હુઈ ગયા બધાય. નો કોઈ બોલાવ્યો સલાવ્યો. હવ ના કામે ધંધે હવ સડી ગયા. કાઈ માનપાન નહીં કાઈ નહીં. સાદા શાક રોટલા ખાઈ લીધા રે ને એઠી પથારી કરી દીધી. આરોટો હવે અહીંયા નીચે પડ્યા. આ ઓકા જેવાને બગડી ગઈ ટમેટાને કેવું ખારું જોતું હોય છે. એને ન્યા તો બહુ વરી રામના રાજ હશે. તે બધાયના વાક કાઢે છે બેઠા બેઠા. સાંભળ પેલા ક્યાં તારી વાતું પાછી ચાલુ કરી દીધી. માઈને તમારી વાતો માર કાઈ સાંભળવું નથી. તમારે 11 કરવા આવવું હોય તો આવજો, નકર હું તો એકલી વઈ જઈશ. જોયું મિત્ર, બાપાન ઘરનું જરા કે આપણે ત્રાહું નહીં બોલવાનું. જરા કે આડું બોલ્યા એટલે આપણે મયરા.
મોઢું જોવો તો એનું કેવું કરીને ઊભી છે, જાણે આગળી મારી ઉપર તૂટી પડશે આમ. એવું મોઢું કર્યું હોકા જેવું, જો તો ડોરા મોટા મોટા કાઢીને કેવું જોવે છે માર સામું. એ બગડેલ, તમારે વાત કરવી હોય તો કરો, ને તો હું જાઉં છું મારા પપ્પાને ઘરે. મારે છે કામ ઘણું, નવરી નથી તમારી વાતો સાંભળવા આયા. હા ભાઈ, લગનના 20 વર્ષ થઈ ગયા હોય ને પછી આટો મારવા ગયા હોય તા તો કે ઓ ભૂતડો જમાઈ આવ્યો છે. હવે 2 દી ને 3 દી ઊભા હોય ઈ તો આયા ને આયા. એને શું કામ છે? સંભારો બનાવી નાખો ખાલી, ખાઈ લે હે. રોકાવું હોય તો ભલે રોકાય, જાવું હોય તો જાવા દેજો, બહુ તાણ કરતા નહીં. અને આજુબાજુમાં કોઈ નહીં, કોઈ પૂછે નહીં, કોઈ સાંભળે નહીં. આપણે તો બધાને બોલાવી તો કોઈ હોકારોય ન દે, એવું માન મોઢું આપે. અરે સાનુ મુનીના બેહો ને, હું ક્યારનું આયદ્રું છે બધું મારા બાપાના ઘરનું જ કાપો છો. તમારા ઘરની કાપો ને તો ખબર પડે. તમે વળી કેવુંક માન મોઢું આપો છો અહીંયા. અરે ગાંડી, અમાર તો કોઈ દી નબળું હોય જ નહીં. જાહો જલાલીન મોજે દરિયા હોય. હવે એઠા બેહો એઠા, હું મોજે દરિયા હોય. ઘરમાં ખાવા 5 રૂપિયા નથી ઘરમાં, અને મોજે દરિયા હોય. તંબુરો છે તમાર માનો એ મોજે દરિયા. હું તો જાઉં છું મારા પપ્પાને ઘરે. તમારે આવવું હોય તો આવજો, નકર બેસજો અહીં ઘરે. કોણ લપ કરે તમારા હારે, મગજમારી કરવા બેસી ગયા અત્યારમાં. जाते हो परदेस पिया, जाते ही खत लिखना. जाते हो परदेस पिया, जाते ही खत लिखना. तुम्हारी नजर क्यों खफा हो गई, खफा बख्श दो गर खता हो गई. हम तो चले परदेस, हम परदेसी हो गए. झूठा अपना देश, हम परदेसी हो હાલો મિત્રો, હવે આ ભૂતરી તો રિહાઈ ગઈ છે, હવે શું કરવું? હવે મનાવી તો પડશે. હવે મારે એને લઈને તો જાવી જ પડશે. છેલ્લે વાત આવી ક્યાં? લઈ જવાની જ આવી કે નહીં? કેટલું કીધું, કેટલું સંભળાવ્યું, તોય છેલ્લે મારે લઈ જાવી તો પડશે જ. નકર આ માનશે નહીં. હવે આવું છે બધું. હાહુ હારાને ન્યા માનપાન આપે કે નો આપે, પણ જાવું તો પડે જ હો. તમે જાજો લઈને પછી ભૂલી જાતા ને, નકર ભૂતળીની જેમ ખીજાઈ જાહે.